ધોરણ 6 વિષય ગણિત, જેમાં આજે આપણે પાઠ 11 બીજગણિત વિશેની માહિતી મેળવીશું. આ પ્રકરણને લગતી અમુક માહિતી તમે 5મા ધોરણમાં શીખીને જાણ્યા છો. 5મા ધોરણમાં આપણે પેટર્ન વિશેની માહિતી મેળવી હતી કે પેટર્ન કઈ રીતે નક્કી કરવી અને કેવી રીતે બને. બસ એ જ આ પ્રકરણમાં એ જ પદ્ધતિ છે અને તેવી રીતે જ કઈ રીતે પેટર્ન બને અને કઈ રીતે સૂત્ર બનાવવું તે શીખીશું. તો સ્વાધ્યાય 11.1 જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? નિયમ લખવા. ભાઈ, આપણને પાઠ્યપુસ્તકના પાના નંબર 226 પર સ્વાધ્યાય 11.1માં પ્રશ્ન 1 આપેલો છે કે જેમાં આપણને કીધું છે કે તમને સૂત્ર આપેલું છે. એમાં પહેલું છે મૂળાક્ષર ટી માટેની પેટર્ન. તો મૂળાક્ષર ટી છે એની પેટર્ન બનાવવી હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ? તો ભાઈ ટી છે એમાં આપણે દિવાસળીની મદદથી જ્યારે ટી બનાવીએ તો કુલ કેટલી દિવાસળી વપરાય? તો કે 2 દિવાસળી વપરાય. તો એમાંથી આપણે માચીસની જે સ્ટીક છે ની સંખ્યા લેશું. એની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. તો આવો એક ટી હોય તો n બરોબર આપણે કેટલા લેવા પડે? 1. માટે માચીસની સ્ટીક કેટલી છે? 2, એટલે 2n. તેવી રીતે n બરાબર 2 લઈએ તો 2n, એટલે 2 ગુણ્યા 2 બરાબર 4. તો જ્યારે આવા 2 ટી લઈએ આપણે તો કુલ કેટલી દિવાસળી વપરાશે? તો કે 4. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, એટલે કે બી, મૂળાક્ષર ઝેડ માટેની પેટર્ન. તો આપણે n બરાબર 1 લેવાનો, એ તો ખ્યાલ આવી ગયો કે જેટલી ઝેડની સંખ્યા એટલું લેવાનું. તો 1માં n બરાબર 2, n બરાબર 3. હવે એક ઝેડ છે એમાં કુલ કેટલી દિવાસળી વપરાય? તો કે 1, 2 અને 3 દિવાસળી વપરાય. એક ઝેડ માટે 3, એટલે 3n. હવે 2 હોય તો કેટલી થાય? તો કે 2 ગુણ્યા n, એટલે 3, એટલે 6. તેવી જ રીતે 3 હોય માટે 9. હવે જોઈએ સીમાં કીધું છે યુ માટે. તો આ યુ કરીએ તો એમાં કેટલી દિવાસળી થશે? તો કે 3. બધામાં એક સરખો જ નિયમ, n બરાબર 1 માટે જ્યારે આ એક યુ હોય એટલે કે n, યુ બરાબર n લીધેલો છે. તો એક યુ હોય ત્યારે 1 માટે કેટલી દિવાસળી વપરાય? તો કે 3, એટલે 3 ગુણ્યા n. જ્યાં n બરાબર શું થશે? 1. જ્યારે n બરાબર આપણે 2 લઈએ ત્યારે માટે 2 ગુણ્યા 3, એટલે 6. તેથી નિયમ શું થશે? 3n. હવે એવી જ રીતે તમને પ્રશ્ન ડી, ઈ, એફ અને જી આપેલો છે. તેમાં પણ તમારે આવી રીતે નિયમ લખવાનો છે. જે દિવાસળીની સંખ્યા હશે એને ગુણ્યા n કરવાનો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. આપણને મૂળાક્ષર એલ, સી અને એફની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન નંબર 1માં આપેલા મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો એલના જેવો નિયમ આપે છે અને એવું કેમ છે એ લખવાનું છે. તો ભાઈ આપણે પહેલા જોઈ લઈએ. તો મૂળાક્ષર એલ માટે નિયમ શું થશે? તો કે આ એક દિવાસળીના બીજી, એટલે 2n. સી માટે તો સી છે એ આપણે 1, 2 અને 3 દિવાસળી થશે માટે 3n. એફ માટે 4n. વી માટે 2n. ટી માટે 2n. તો એલ જેવા નિયમ આપતા મૂળાક્ષર વી અને
ટી છે, જેમાં 2 માચીસની સ્ટીક છે એનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3. સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ હશે? તો ભાઈ આપણે પહેલાં લખીએ હારમાં તાલીમાર્થીઓની સંખ્યા. તો કે હારમાં તાલીમાર્થીઓની સંખ્યા 5 અને હારની સંખ્યા n. તો હવે આપણે જે હાર આપેલી છે સૈનિકોની 5 આપી છે લાઈનમાં, તો એ હાર બરોબર આપણે શું લેવાનું છે? n. તો એક હાર હોય તો એના માટે n ની સંખ્યા શું આવશે? તો કે 1. જો એક હાર માટે n ની સંખ્યા 2 આવીને આવી બીજી લાઈન હોય તો n બરાબર શું આવશે સંખ્યા? તો કે 2. તો આપણને કેટલું કીધું છે કે 5 તાલીમાર્થીઓ. પહેલાં જોઈએ n બરાબર 1 માટે 5 એટલે 5 ગુણ્યા n. જ્યારે n બરાબર 2 એટલે કે 2 હાર હોય ત્યારે 10 એટલે 5 ગુણ્યા n. આમ n હારમાં તાલીમાર્થીઓની સંખ્યા 5n થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. જો પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યા કેવી રીતે લખી શકશો? અને પેટીની સંખ્યામાં સંકેત b વાપરો. તો ભાઈ આપણને પેલું આપેલું છે પેટીમાં કેરીની સંખ્યા 50, પેટીની સંખ્યા b. તો હવે આપણે કેરીની સંખ્યા છે તેની પેટર્ન લખવાની છે. તો ભાઈ b બરાબર 1 લઈએ, તે એક પેટીમાં કેટલી કેરી સમાય? તો કે 50. એટલે 50 ગુણ્યા b. હવે b બરાબર 2 લઈએ તો પેટીમાં 100 કેરી સમાય. કઈ રીતે? તો કે 50 ગુણ્યા b. અને b બરાબર આપણે શું લઈશું? 2. એટલે 50 ગુણ્યા 2 એટલે 100. b બરાબર 3 લઈએ તો પેટીમાં 150 કેરી થાય. કઈ રીતે? તો કે 50 ગુણ્યા b આપણી પેટર્ન છે. 50 ગુણ્યા b બરાબર કઈ લેશું? તો કે 3. 50 ગુણ્યા 3 150. આમ કેરીની કુલ સંખ્યા 50b થશે. એટલે કે એની પેટર્ન છે એ 50b થશે. આની પછીના દાખલા નંબર 5, 6 જે તમારે જાતે રફ નોટમાં ગણી અને પછી બાકી બુકમાં લખવાના છે.